ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમઓટી અને એલસીએઓ નો અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે આણ્વીય કક્ષકોના કક્ષકોના પ્રકારની વાત કરવી છે. તો આણ્વીય કક્ષકોના પ્રકાર છે. તો આણ્વીય કક્ષકોના પ્રકારની અંદર આપણે સમજીએ તો એની અંદર દ્વિપરિમાણીય અણુની આણ્વીય કક્ષકોને કોના વડે દર્શાવાય છે? તો એની અંદર સિગ્મા, પાઈ અને ડેલ્ટા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ નામકરણમાં સિગ્મા આણ્વીય કક્ષકો છે એ બંધ અક્ષની આસપાસ સમમિતીય હોય છે, પણ જ્યારે પાઈ કક્ષકો સમમિતીય હોતી નથી. તો આપણે આગળ વાત કરી જ છે કે સિગ્મા બંધ ક્યારે બને? સાઇડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય ત્યારે સિગ્મા બંધ બને, અને પાઈ બંધ ક્યારે બને? તો સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થાય ત્યારે પાઈ બંધ બને. તો ઉદાહરણ તરીકે તમને ખબર જ છે કે વનેશ કક્ષકો બે કેન્દ્રો પર કેન્દ્રિત થયેલી હોય ત્યારે તેમનું રેખિક સંગઠન છે એ શું કરશે? બે આણ્વીય કક્ષકો રચે છે, જે બંધ અક્ષની આસપાસ સમમિતીય હોય. એટલે આવી આણ્વીય કક્ષકો છે એ સિગ્મા પ્રકારની હશે, અને તેમને એક સિગ્મા વનેશ એટલે જો સિગ્મા વનેશ તમે દર્શાવો ને એને શું કહેવાય? બંધકારક. અને સિગ્મા સ્ટાર એટલે બંધ પ્રતિકારક. તો બંધ પ્રતિકારક તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. અને જો આંતર કેન્દ્રીય ધરી ઝેડની દિશામાં લેવામાં આવે તો તે બે પરમાણુની છે એ 2pz કક્ષકો સાથે રેખીય સંગઠનથી બે શું કરશે? સિગ્મા આણ્વીય કક્ષકો ઉદ્ભવશે, જેમને સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. તો એ પણ સમજણ પડી ગઈ તમને. હવે એની અંદર આપણે કે 2px આ વસ્તુ ખાસ સમજવાની છે. 2px અને 2py કક્ષકોમાંથી મળેલી આણ્વીય કક્ષકો છે. તો એ આણ્વીય કક્ષકો બંધ અક્ષને સમમિતીય હોતી નથી. એટલે 2px અને 2py છે કેવા બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. કારણ કે આણ્વીય સમતલની ઉપર ધનપીંડક અને ઋણપીંડક નીચે હોય છે. તો આવી આણ્વીય કક્ષકોને પાઈ અને પાઈ સ્ટાર તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. અને બંધકારક પાઈ આણ્વીય કક્ષકો આંતર કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે વધારે ઇલેક્ટ્રોન ઘનતા હોય છે, અને પાઈ સ્ટારને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકના કેન્દ્રો વચ્ચે છે એ નોડલ સમતલ છે એ નોડલ સમતલ હોય છે. તો જો એ હું તમને સમજાવું. આપણે હમણાં વાત કરી કે ભાઈ વનેશ કક્ષક. તો વનેશ કક્ષક હોય તો આ એનું એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થયું, એટલે કયો બંધ બન્યો? વનેશ કક્ષકનું સમિશ્રણ થાય અને આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય તો કયો બંધ હોય? સિગ્મા. એટલે એને આપણે નામ શું આપશું? સિગ્મા વનેશ. અને બંધ પ્રતિકારક હોય તો એને સિગ્મા સ્ટાર વનેશ. ઓકે. હવે આપણે વાત આવી 2pz કક્ષક. તો આ ઝેડ અક્ષિસ છે અને આ બીજા પરમાણુની 2pz કક્ષક, આ ઝેડ અક્ષિસ. ઓકે. તો હવે જો આનું પણ ઓવરલેપિંગ છે, સમિશ્રણ કેવું થશે? એન્ડ ટુ એન્ડ. તો અહીંયા પણ બંધ કયો બનશે? સિગ્મા. એટલે આપણે એને 2pz કક્ષક સિગ્મા 2pz અને બીજાને સિગ્મા સ્ટાર 2pz વડે છે એ દર્શાવાય છે. ઓકે. પણ જ્યારે px હોય, આ px કક્ષક એક પરમાણુ, આ બીજી px, તો px કક્ષકનું કેવું મિશ્રણ થયું? સાઇડ ટુ સાઇડ. તો સાઇડ ટુ સાઇડ થાય તો એને શું કહેવાય? પાઈ 2px અને બીજી કક્ષકને કહેવાય પાઈ સ્ટાર 2px. ઓકે. હવે એવી જ રીતે આપણે હમણાં કીધું વાય. તો વાય છે એ આ અક્ષિસ. તો આપણે આ અક્ષિસ વાય અક્ષિસ ઉપર લ્યો તમે, તો એની અંદર પણ છે એ શું થશે? સાઇડ ટુ સાઇડ. એટલે પાઈ 2py અને પાઈ સ્ટાર 2py. ઓકે. સમજણ પડી ગઈ? હાલો. તો એની અંદર આ કક્ષકો છે, તો એ કક્ષકોનું સમિશ્રણ છે એ સમિશ્રણ કેવી રીતે થાય છે? આણ્વીય કક્ષકોના આકારની વાત કરી. હવે આણ્વીય કક્ષકોનો જે આકાર જોયો
તો એ આણ્વીય કક્ષકોના આકાર ઉપરથી હવે આપણે શું સમજવાનું છે? તો આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તરનો આલેખ સમજવાનો છે. તો આણ્વીય કક્ષકો છે, તો આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ છે. તો આપણે જોયું કે 2 પરમાણુની વનેશ પરમાણ્વીય કક્ષકો 2 આણ્વીય કક્ષકો રચે છે, જેમને એક સિગ્મા વનેશ વડે નામ આપવાનું અને બીજાને સિગ્મા સ્ટાર વનેશ તરીકે જે ચિહ્નિત કરવાય છે. તો આ જ પ્રમાણે 2s અને 2p પરમાણ્વીય છે, તો એ 2p પરમાણ્વીય કક્ષકો છે. તો એ 2p પરમાણ્વીય કક્ષકો બંને પરમાણુ પરની 8 પરમાણ્વીય કક્ષકોની નીચેની 8 આણ્વીય કક્ષકો રચે છે. તો એની અંદર તમને આપી છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો અને બંધ આણ્વીય કક્ષકો. જો સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2pz, સિગ્મા 2pz. પણ x અને y હોય તો એ કેવો બંધ બનાવે? તો x અને y છે એ પાઈ બંધ બનાવે. તો પાઈ સ્ટાર 2px, પાઈ 2px, પાઈ સ્ટાર 2py, પાઈ 2py. ઓકે, સમજણ પડી ગઈ? તો હવે એની અંદર આપણે વાત કરીએ કે મોસ્ટ આઈએમપી કે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના સમકેન્દ્રીય દ્વિઅણુ માટે વર્ણપટ દર્શકીય માહિતીની મદદથી પ્રાયોગિક રીતે આણ્વીય કક્ષકો છે એ કક્ષકોનો ઉર્જા સ્તર નક્કી થયેલો છે. તો O2 અને F2 માટે જુદી જુદી આણ્વીય કક્ષકોની શક્તિનો વધારતાનો ક્રમ નીચે આપેલો છે અને એ ક્રમ છે એ તમારે કેવી રીતે યાદ રાખવો એ પણ તમને છે એ હમણાં સમજાવી દો. હાલો જો એની અંદર તમને જે આપણે મૂંડનો નિયમ, પોલીનો નિયમ અને જે આઉટબાઉફનો નિયમ ભણી ગયા એ જ પ્રમાણે અહીંયા પણ વાત કરવાની છે કે જ્યારે સિગ્મા વનેશ કરતાં ઉર્જા વધારે સિગ્મા સ્ટાર વનેશની, પછી 2sની, 2pzની, પછી જો 2pz કરતાં વધારે કોની 2pxની, પછી પાઈ 2py, પાઈ 2 સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. આ વસ્તુ અત્યારે નહીં, હું તમને છે એ આવતા લેક્ચરની અંદર સમજાવીશ, કારણ કે આનો એનર્જી લેવલ ડાયાગ્રામ આપણે દોરશું એટલે આ વસ્તુ અને આ બે તમને છે એ ઓટોમેટિક એની અંદર તમને સમજાઈ જશે. તો આ ક્રમ કોનો છે એ ખાલી એક કહી દઉં તમને. આ જે ઉર્જાનો ક્રમ છે એ આણ્વીય કક્ષકનો ઉર્જાના સ્તરનો આ ક્રમ બાકીના અણુઓ એટલે કે Li2, Be2, B2, C2 ને N2 વગેરે માટે છે આ સાચો નથી. તો ઉદાહરણ તરીકે એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું છે કે B2, C2, N2 વગેરે જેવા અણુઓ માટે જુદી જુદી આણ્વીય કક્ષકોનો શક્તિનો ક્રમ છે એ અહીંયા તમને નીચે આપેલો છે અને એ શક્તિનો ક્રમ અત્યારે તમારે સમજવાનો નથી, આવતા લેક્ચરની અંદર હું તમને આ સમજાવીશ. તો આ ક્રમ છે અગત્યની લાક્ષણિકતા એ છે, આ ક્રમ છે એની અગત્યની લાક્ષણિકતા એ છે કે સિગ્મા 2pz આણ્વીય કક્ષકની ઉર્જા પાઈ 2px અને પાઈ 2py આણ્વીય કક્ષકો કરતાં કેવી છે? વધારે છે. તો એ પણ આપણે છે આવતા લેક્ચરની અંદર સમજશું. હવે ખાલી આપણે ઇલેક્ટ્રોનીય રચના અને એના ઉપરથી છે એ આણ્વીય વર્તુણકના 2 મુદ્દાઓ છે એ 2 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ અને ત્યાર પછી છે એ આવતા લેક્ચરની અંદર કેટલાક જે સમકેન્દ્રીય દ્વિપરિમાણીય અણુઓનું બંધન કેવી રીતે થાય છે એની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. હાલો જો ઇલેક્ટ્રોનીય રચના અને આની આણ્વીય વર્તુણક. તો જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી અણુની શું કહેવાય? ઇલેક્ટ્રોનીય રચના કહેવાય છે. અને અણુની ઇલેક્ટ્રોનીય રચના પરથી અણુ વિશેની અગત્યની માહિતી મેળવી શકાય છે અને જેની ચર્ચા આપણે નીચે મુજબ કરવાની છે. તો અણુની સ્થાયીતાની વાત આપણે કરીએ તો જો NB એટલે શું છે તમને કહું? બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને Na એટલે NT એટલે બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એની અંદર અણુઓની આપણે શું સમજવાનું છે? સ્થાયીતા સમજવાની છે. તો સ્થાયીતા સમજવા માટે જો NBની સંખ્યા NAની સંખ્યા કરતાં વધારે હોય તો અણુ કેવો હોય? સ્થાયી હોય. પરંતુ જો NBની સંખ્યા Na સંખ્યા કરતાં ઓછી હોય તો એ અણુ કેવો હશે? અસ્થાયી હશે. ઓકે, જો પેલી કન્ડિશન પ્રમાણે વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય અને તેથી
બંધન છે એ અસર વધારે પ્રબળ હોય તો એ અણુ છે એ કેવો સ્થાયી અણુ પરિણમે છે, અને જ્યારે બીજી કન્ડિશન પ્રમાણે છે એ બંધ પ્રતિકારક કક્ષકોની અસર છે એ વધારે પ્રબળ હોય તો તે અણુ છે એ કેવો છે અસ્થાયી છે. તો એ પણ આપણે એનો જે આણ્વીય ચિતાર હમણાં દોરશું તો એની અંદર આપણે વધારે છે એ ખ્યાલ આવશે. બીજું એક સૂત્ર આપણે કે બંધ ક્રમાંકનું જે સૂત્ર ભણવાનું છે એ ખાસ કે બંધ કારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધાને બંધ ક્રમાંક તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. તો એ સૂત્ર ખાસ બંધ ક્રમાંક ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA. તો આ સૂત્રની મદદથી આપણે અણુમાં રહેલો બંધ છે એનો ક્રમાંક મેળવવા માટે આ સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, તો અણુની સ્થાયીતા માટે આપણે વાત કરી. તો અણુની સ્થાયીતા માટે ઉપર જે ચર્ચા કરી તે નિયમને બંધ ક્રમાંકને પર્યાયમાં ફરીથી આપણે નિવેદિત કરી શકાય. જો બંધ ક્રમાંક ધન બંધ ક્રમાંક એટલે ધન ક્યારે આવે, NB છે NB એને કરતાં વધારે હોય તો અણુ કેવો હોય સ્થાયી હોય, અને જ્યારે ઋણ બંધ ક્રમાંક ક્યારે આવે, NA કરતાં NB ઓછો હોય તો એનો અર્થ એમ થાય કે અણુ છે એ કેવો છે અસ્થાયી છે. અને જો આ ઉપરાંત NB ઇક્વલ ટુ NA થાય તો બંધ ક્રમાંક શૂન્ય થઈ જશે, જેનો અર્થ છે કે અણુ અસ્થાયી છે. ઓકે, તો એ પણ આપણે વાત આગળના લેક્ચરની અંદર જ્યારે એનર્જી લેવલ ડાયાગ્રામ દોરશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે. હવે આપણે વાત કરવી છે બંધનો સ્વભાવ. તો બંધના સ્વભાવની વાત કરીએ કે સંકલિત બંધ ક્રમાંકના મૂલ્ય જો 1, 2 અથવા 3 ચીરચમત ખ્યાલ શીખ્યા તે પ્રમાણે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધને અનુરૂપ હોય છે. જો બંધ ક્રમાંક 1 મળે તો એ બે પરમાણુ વચ્ચે સિંગલ બંધ હોય, બંધ ક્રમાંક 2 મળે તો બંને વચ્ચે ડબલ બંધ હોય, અને 3 મળે તો એના વચ્ચે ટ્રિપલ બંધ હોય. ઓકે, હાલો હવે વાત કરવી બંધ લંબાઈ. તો બે પરમાણુઓ વચ્ચેના અણુઓનો જે બંધ ક્રમાંક અને બંધ લંબાઈનું આશરે માપ લઈ શકાય, અને જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ શું થાય તો તેમ બંધ લંબાઈ ઘટે. તો બંધ ક્રમાંક છે જેમ વધશે તેમ તેની બંધ લંબાઈ છે એ શું થશે ઘટશે. હવે ત્યાર પછી છે એનો ચુંબકીય સ્વભાવ. તો ચુંબકીય સ્વભાવની આપણે વાત કરીએ તો ચુંબકીય સ્વભાવ છે તો એ આપણે સમજવું હોય તો એની અંદર જો અણુમાની બધી જ આણ્વીય કક્ષકો, તો બધી જ આણ્વીય કક્ષકો ભરાયેલી દ્વિભરાયેલ એટલે કે બધી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ તો આપને ખબર જ છે, તો તે પદાર્થને કેવો કહેવાય પ્રતિચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન એની અંદર યુગ્મિત એટલે કે જોડમાં હોય. કેવા હોય? જોડમાં હોય. તો એને શું કહેવાય? તો જોડમાં હોય તો એને પ્રતિચુંબકીય કહેવાય. અને તે ચુંબકીય ક્ષેત્ર વડે છે એ શું થશે અપાકર્ષિત થશે. અને જો એક અથવા વધારે આણ્વીય કક્ષક એકાકી રીતે ભરાયેલ હોય એટલે કે એક ઇલેક્ટ્રોન હોય તો તેનો સ્વભાવ છે એ કેવો કહેવાય અનુચુંબકીય. અને અનુચુંબકીય હોય તો તે શું કરશે તો તે ચુંબકીય ક્ષેત્રથી શું થયેલું હોય તો ચુંબકીય ક્ષેત્રથી આકર્ષિત થયેલું હોય છે. તો દાખલા તરીકે એની અંદર ઉદાહરણ આપ્યું છે આપને O2 અણુનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ અહીંયા સુધી કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખો. એટલે હવે બે લેક્ચરની અંદર આપણે આણ્વીય ચિતાર જે દોરવાના છે, 4 માર્ક્સનો જે તમારો પ્રશ્ન પૂછાય છે આમાંથી, તો એ આણ્વીય ચિતાર બધાને આવડવો જોઈએ. અને એ આણ્વીય ચિતાર છે એક વખત તમને સમજાવીશ એટલે બધાનો તમને આણ્વીય ચિતાર છે એ આણ્વીય ચિતાર દોરતા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખશો. એટલે હવે બે લેક્ચરની અંદર આપણે H2 થી લઈ અને Ne2 સુધીના અણુઓ છે તો એ અણુઓનો આણ્વીય ચિતાર, એની બંધ ક્રમાંક, અણુની સ્થાયીતા અને એનો ચુંબકીય સ્વભાવ છે એ આપણે છે એ તમને આવતા લેક્ચરથી હું તમને શીખવાડીશ. એટલે એક જ વખત તમે ધ્યાન આપશો એટલે તમને છે એ આવડી જશે. એટલે આજે આગળનું આપણે અત્યારે 2 લેક્ચરની અંદર 3 લેક્ચરની અંદર જે સમજાવ્યું એ બધો જ કન્સેપ્ટ તમારો છે એ ત્યાં ડાઉટ જે હશે એ બધા જ ડાઉટનું સોલ્યુશન ત્યાં થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આના ઉપરથી આપણે આવતા લેક્ચરની અંદર
આણ્વીય ચિતાર દોરશું બધાયના, અને આણ્વીય ચિતાર દોરી અને એની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખશું. આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખ્યા પછી એનો એનર્જી લેવલ ડાયાગ્રામ, એનર્જી લેવલ ડાયાગ્રામ પછી એનો છે એ બંધ ક્રમાંક, અને બંધ ક્રમાંક પછી એના ચુંબકીય ગુણધર્મની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. હાલો, અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર છે, એ તૈયાર કરી નાખજો.